હજી હાલે જ છે અને થોડીક મરચી રહી જે મોટી હતી એ બધી આપણે કાપી નાખી છે રોટાવેટર મારી અને સામે દેખાય વરિયાળી છે એ આપણે ઊભી રાખવાની છે અને હવે આ નાની મરચીમાં આવી જાય છે જે દેશી હતી એ આપણે કાપી નાખી છે બધી અને હજી ટ્રેક્ટર હાલે આમાં જો થોડીક વરિયાળી હતી એ આપણે નોખું ઓગલું એક કરી નાખ્યું એ ઊંધી ઊભી વાર દીધી એટલે કલરમાં સારી રહે જે મરચીમાં હતી એ ખાલી થોડીક હતી પછી રોટાવેટરમાં તો નડે એટલે એ આપણે લઈ લીધી વરિયાળી અને મરચીમાં રોટાવેટર મારી દેવાનું છે એટલે કંઈક બીજું વાવવું હોય તો આપણે વાવી શકાય તો હાલો આપણે ઘડીક આંટો મારી જોવી કટિંગ તો સારું થાય પણ મરચીના છોડવા થોડા કડક આવે હાંઠ્યું જેવા હકા હાંઠી કરતા જો કે હકા આવે એટલે ઓછા થોડા કપાય છે એટલે 2 વાર મારું જોઈશે બીજી ગણ હોત રોટાવેટરની મારી જોઈશે એકદમ કપી જાય પછી બીજદાન હોત તો આપણે ઘડીક વાર આંટો મારી લઈ હજી જો આ સાહે અમુક સેજ પારીની બહાર હોય મરચી એ થોડીક ખોદી અને અંદર નાખી દઈશું એટલે હારે હારે કટિંગ થઈ જાય તો અહીં વરિયાળીનો ધોરિયો હજી રાખવાનો બે પાણ પાવાના છે ને વરિયાળીના એટલે તો એને કાંઠે થોડા છોડવા છે એ ભર્યા શું આવે છોડા એ પછી આપણે કોદારીથી ખોદી અને આમ અંદર નાખી દઈશું એટલે બીજી ગણમાં કપી જાય તો જો અહીં મસ્ત આવું કટિંગ થઈ ગયું હવે મરચીનું જો મસ્ત હવે અહીં પહેલાં મરચી હતી હવે નહીં રહે અને ટ્રેક્ટર હાલે છે હજી તો આવી રીતે કંઈક છે આપણું મરચીવાળું આજે થઈ જાય છે નવરું મરચીમાં રોટાવેટર હાંકી વાર્યું અને સહાટિયામાં અને બાજરામાં ખાતર નાખવાનું છે ઉરિયા એટલે પછી પાવાનો છે કાલે એટલે આજ નાખી દી ખાતર એટલે ખાતર આપણે લાવીને મૂકી દીધું છે અને જો જોરી મસ્ત ભરી લીધી છે અહીંયા અને ખંભે ટીંગાડી અને આપણે બાજરામાં અને સહાટિયામાં ખાતર નાખવાનું છે જો ઓલી બાજુ સહાટિયો છે આ બાજુ બાજરો છે હજી નાનો છે એટલે બહુ દેખાતો નથી એટલે આપણે ખાતર નાખી દઈએ અને એક પણ પાઈ દઈએ એટલે સાહ દેખાય એવું થઈ જશે કમ્પ્લીટ તો હવે ખાતર નાખી દઈએ ત્યારે આપણે ઠેલી આખી અહીં લેતા અહીં તો હવે ખંભે જોરી ચડાવી દી અને મંડી જઈ હાલવા ખાતર નાખવા જો આપણે જોરી લઈ લીધી એ ખંભે અને હવે ખાતર નાખી દી અહીંથી ચાલુ કરી આપણે આજ ખાતર નાખી દીધું હોય ને તો કાલે પાણી વારવાનું જ રહે તો આપણે પહેલાં મોચમ લઈ લઈ અને પછી આપણે ઊભા ચડીએ નાખશું આમ બધે છે એટલે નાખવાનું જ છે ખાતર એટલે હજી 2 પાણ પાયા છે આ વખતે 3જું પાણ છે એટલે થોડું ઉરિયા નાખી દીધું હોય ને તો હટ સહાટીઓ ને બાજરો થોડોક વધે એટલે થોડોક મોટો થાય ને પછી ટ્રેક્ટર હાંકાવાનું છે બાજરામાં બાજરો ઢૂંઢવો પડે એટલે વખેડિયામાં નાનું ટ્રેક્ટર આવે ને મિની ટ્રેક્ટર એ એકાદ વાર હંકાઈ નાખવાનું એટલે થોડીક પાણ થઈ જાય અને વખેડામાં ખડ હોય ને એ મરી જાય પણ હજી બાજરો થોડોક નાનો હોય એટલે 1 પાણ પડી દઈને પછી એવી રીતે હાંકે એવું થઈ જાય
તો અત્યારે આપણે તેમાં એક પાણ પાવાનું છે. પછી તો હાંકી સોરી અને ફરીવાર ઉરિયા નાખીને પછી બાજરો વધે જાય, અસલ મોટો થઈ જાય, ગાયો ઘા જલ્દી મોટો થઈ જાય. એટલે એવું આપણે કરશું. ઓલા પંખીને આપણે ચર્યું લઈ લઈ, આમાં નાખી દીધું. જો એટલું એટલું છે ખાતર નાખવાનું, એટલું નાનો સાટીઓ નાનો બાજરો છે ને એટલે અત્યારે ઓછું જ નાખવાનું છે. થોડોક મોટો થાય પછી જાજો નાખી તો હાલે. આપણે ખાતર નાખી દીધું સાટિયામાં બાજરામાં અને હવે જોરી ખાલી થઈ ગઈ છે એટલે હવે લઈ અને કુએ વજી અને ધોઈને સૂકવી નાખી. એટલે બીજી વાર ખાતર નાખવું હોય સીધી કાઢવાની રહે. હજી બીજી વાર બાજરામાં ખાતર નાખવાનું થાય છે. હજી આપણે બીજું તો કંઈ હાંકેલું છે નહીં એટલે રસ્તે સબસ્ક્રાઈબર હાથ પાડતા હતા. મોબાઈલ લેતી જાઉં જોરી લેતી જાઉં એમ કહેતા હતા જીયા ગામમાં. ચાલો આપણે મરચીમાં તો બધું જો હાંકીને રોટર વીટર મારી દીધું છે. હજી એક દણ મારવી જોઈશે. આવા કુસા અમુક પડ્યા છે ને હજી એ હજી એક દણ કાપવા જોઈશે. ચાલો આપણે અહીં રસ્તો છે ને એ બ્લોગ બનાવતા ભારી જ ગયા હાથ પાડતા હતા. આપણે ખાતર નાખી દીધું છે. જો ઘાસ મસ્ત થઈ ગયું છે, અસલ જ મોટું જબરું ઘાસ થઈ ગયું છે. અહીંયા તરીએ ધોરીઓ છે ને એટલે એમાં રોજ પાણી પી દઈએ એટલે ઘાસ વધી જાય મસ્ત. અહીંયા વરિયાળીનું ઓગલું કરી નાખ્યું એક. આપણે અહીંયા જો ધોરીઓ છે એટલે થોડોક હમો કરવો જોઈશે. કાલે પાણી વારું જોઈશે ને અત્યારે ખાતર નાખ્યું એમાં સાટિયામાં બાજરામાં. એટલે અત્યારે થોડુંક આવું પૂછવાનું ભરણ હોય આવા ઘાસ છે એટલે ફળિયા થળમાં જો આવું પૂછવાનું એવું બધું હોય એ આપણે આમ સેવારને હૂકું વરી ગયું હોય એ કાઢલી બધું. એટલે કાલે કમ્પ્લીટ પાણી વાળું થઈ જાય. સવારમાં પાવર આવશે. અત્યારે રાતે તો ના આવવાનું. આજ તો હજ ખાલી કંઈ નથી એટલે આજ પાણી નથી. કાલે પાવર આવે એટલે 2 મોટર હાલતી કરી અને એક જ દીમાં લગભગ પીરી છે. એટલે હું ધોરીઓની વતનને અત્યારે હમું કરી નાખ્યું હોય ને તો કાલે પાણી વાળવાનું જ રહે. એટલે હજી થોડીક વેરા હતી તો કીધું આવું પાસે આવું ખડ ને એવું ઉગ્યું હોય ને પછી અત્યારે હમું કરી નાખવાનું. એટલે કાલે પાણી વાળવાનું જ રહે. નાકા વારતા કરી નાખી આપણે શું બીજે પાણી વાળ્યું હોય ઠેઠ ઘાસના ચારામાં પાણી જતું હોય એટલે એનું નાકું અહીંયા વરતું હોય ઠેઠ. એટલે આપણે બાજરામાં કમ્પ્લીટ નાકા બાકા બધું વરતું કરી અને આજને આજ સરખું કરી નાખ્યું બધું. જો આ ધોરીઓ છે પણ હાવ આ ઘાસ છે ને મોટું એના લીધે બધું હજારું થઈ ગયું છે. થોડુંક આવું ખડ ને એવું ઉગ્યું હોય ને એટલે પછી આવા પાંદડા ભરાય તો આપણે થોડા બહાર કાઢી લઈને તો પાણી અસલ હાલે. કાલે આપણે ઘાસ પાસે ધોરીઓ હતો એ હમું કરતા અહીંયા આવ્યા અને આ સેલું નાખવું આપણે જો ઓલા ગણે વાર દીધું. એટલે આ ઊભા ધોરી અને ધોરી અહીંથી ઠેઠ આપણે બાજરામાં પાણી વારતું કરી નાખ્યું છે અને બધા નાકા વારતા કરી નાખ્યા અને ધોરીઓ હમો કરી નાખ્યો અને હવે નવરા થઈ ગયા છીએ. અને આપણે જો રજકો મસ્ત પાંગરી ગયો અસલ. હવે તો વાદળી ફૂલ આવશે ઉનાળાના. જો અસલ લાગે મસ્ત. અને રજકો હવે સારો વધે પહેલાં કરતાં ત્યાં. થોડીક મચ્છીની પહેલાં શિયાળામાં હતું ને પડખે રહી હતી એટલે હવે મચ્છી બચ્છી બધું વહી ગયું એટલે મસ્ત રજકો થઈ ગયો અસલ અત્યારે જો. અને આપણે થોડું ઘાસ વાળવાનું વાળતા જઈ અને રજકો થોડોક બપોર પહેલાં વાળ્યો હતો ને બપોર પછી ઘાસ નાખી એવી રીતે બધું કરી. થોડોક સવારમાં નાખી થોડોક બપોર નાખી અને લીલું અત્યારે વધારે ખવડાવી ઢોરાને. હવે તડકો પડે એટલે લીલું સારું ખાય એટલે તો થોડું ઘાસ વાળી લઈ અને સારું હાલો હવે વિડીયો આજનો અહીં પૂરો કરશું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દીજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.